એક બી બાઇક નહીં આવે ને તો મૂસ કાઢવાનું કીધું મને દશેરા ઉપર. એક બી બાઇક નહીં આવે તો ભાઈ જોઈએ. મંથનભાઈનું દિલ આવી ગયું. હવે એના બાપાને લઈને આવે એટલે લઈ લઈએ આપણે. હેલો મિત્રો, કેમ છો બધાને ગુડ મોર્નિંગ, સુપ્રભાત. આજે તમારો ભાઈ ઉઠી ગયો ને કપડાં બપડાને બધું. કાલે વરસાદ આવ્યો તો રેનકોટ બેનકોટ જેમ તેમ પડ્યું. અત્યારે ઉઠ્યો હું હજી. હા, ને હાલ ઉઠીને ચા પાણી પી નાસ્તો કરીને આવ્યો ને બસ જો રૂમ વાળ્યો. હાલ હજી જો ચોખ્ખો કર્યો, હજુ વાળવાનો હોય થોડો ઘણો. ને આ જો કાળું આમ ફરતા હોય બધા હોસ્ટેલમાં. મારે આ આવે તો નાઇટી પહેરી, હું તો નાઇટી ના પહેરું. હું પોતે નાઇટી નહીં પહેરતા તો વ્લોગ બનાવવા માટે કપડાં પહેરું. ચડ્ડી પહેરીને જ ફરવાનું આની વાને. આજે તો હમણાં સુમસામે હોટેલ હું હોસ્ટેલ આખી ને પબ્લિક બધી ઘરે ગઈ. નવરાત્રીની રજા મારે બી, તો હું નવરો હતો. મેં કીધું ચલો વ્લોગ બનાવીએ. ને અત્યારે તો મસ્ત આજે કપડાં ધોવાના. કાલે રવિવાર હતો તો એ થોડોક આરામ કર્યો, રેસ્ટ લીધો હતો. જીમમાં જઈએ તો ને શૂઝ બૂઝ બધું ધોયું હતું. ને આજે જેમ તેમ પડ્યું બસ વાળ્યું છે. હવે પોતું મારવાનું છે, કપડાં ધોવાના છે બસ. પછી રેપિડોમાં જઈએ, પછી આવીને જીમમાં જઈએ, પછી જોઈએ શું કરીએ. એટલે ચલો પેલા પોતું મારી દઈએ, પછી બીજું કામ કરીએ. હા, બહુ બળ પડે સર. શું કરીએ, બળ તો પડે. ચાલીએ હોસ્ટેલ વાળી હોય ને તો આવું બધું કરવું પડે. પોતું મારી દીધું, પંખા ચાલુ કરી દઈએ એટલે હુકાઈ જાય મસ્ત. પંખા બી સાફ કરવાના હજુ તો, એટલે બધું કમ્પ્લીટ થઈ જાય. પછી વાંધો નહીં આવે. હુકાઈ જાય ને પછી આપણે કપડાં ધોવાના, તો કપડાં ધોઈ કાઢીએ. તો મિત્રો હવે આપણે કપડાં ધોવા જવાનું છે. 2 બાલદી લઈ લીધી. કપડાં બહુ બધા છે યાર. જો આ કેટલા ટી શર્ટ, આ નાઇટી, આ શર્ટ, આ મોજા, આ જબ્બો તો નહીં ધોવાનો, આ રૂમાલ, આ શર્ટ, આ શર્ટ, આ શર્ટ, આ પેન્ટ. ઓહો બાકાજી કી ઠંડી ઠંડી. આમાંથી કઈ આ પેન્ટ, સ્કૂલનું પેન્ટ, સ્કૂલ ડ્રેસ. બસ ટવાલ તો ધોયો તો આ બી ધોયેલું હે. તો બધું ધોઈ આવીએ, ગાભા કાઢી આવીએ. તો હવે કઈ રીતે પ્રોસેસ જો તમને તમારો ભાઈ બતાવે. પેલા આમાંથી ને આપણે પાવડર, મમ્મીએ આવાર મોટો લઈ દીધો હતો પાવડર. કેમ કે હું અહીંયા 10 વાળા લેવા જતો ને, પાવડરમાં પલાળવું પડે ને તો વધારે પડી ગયું. ના ના, पाउडर वगैरह तो क्या मजा आवे ना, मजा आवे. हम पहले डालेंगे थोड़ा थोड़ा सा पाउडर. ये खाने की रेसिपी बना रहे हो ना ऐसा लग रहा है. पाउडर नाखी दीधું આપણે. હવે આમાં કપડા એડ કરીશું થોડા થોડા. પછી એમાં સાબુ ને બ્રશ એડ કરીશું ને પછી પાણીમાં એડ કરીને પછી સૂકવી દેશું. તો ચલો ધોઈ કાઢીએ. બાકાજી કી બોલાય કાઢીએ એટલા કપડા, પછી મળીએ તમને. મિત્રો આપણે કપડા આપણા ધોઈને નાહી ધોઈને સડબડ ચડાવી લીધું. અહીંયા થોડા મૂક્યા. અહીંયા જો કેટલા બધા કપડાં ધોઈને મૂકવી દીધા. ને હવે વાગ્યા 12 સવા 12 જેવું થયું તો ખાઈ આવીએ. પછી જઈએ રેપિડોમાં. તો ચલો ખાવા જઈએ નીચે. જમવાનું હે વટાણા, ભાત, કાકડી, રોટલી ને છાશ. બાકાજી કી ઉદય મજનુ, કોલેજનો ડોન, હોસ્ટેલનો ડોન. એ આપણી આ જો પબ્લિક બેઠી બધી જમવા. ને આવું જમવાનું આપે છે કંઈક બરોબર હે, ઠીક ઠાક છે. હમણાં આંદોલન કર્યું તો આપણે ઉદયે પછી સારું આપે. તમારી મહેરબાનીથી તો ખાઈ લઈએ આપણે. મંથન આવ્યો એટલે આપણે એનું બાઇક જોવા જવાનું હોય. ક્યારનો બાઇક લેવું કરે એટલે. ને આ લલિત કે મને વ્લોગમાં લે તું સારો લાગે. હું કેવું અમારે તારા ઉપર કંઈ કીધા જેવું નહીં. બાબા આવ્યો એટલે આપણે જઈએ હવે બાઇક જોવા. એટલા દીથી બાઇક લેવું કરે. પણ આજે ફાઇનલી જોઈએ હવે. દશેરા ઉપર આવી જાય તો ભેગું થાય તો જોતા આવીએ આપણે બાઇક આજે. ચલો જવા દો. દશેરા ઉપર ફાઇનલી લઈ લેવાનું થાય. બાકાજી બોલાવી દેવાની થાય. હા, ચેલે સ્પ્લેન્ડર 2000cc લઈ લેવાનું થાય. ડેવિડ પુત્ર તો બનાવવું પડે ભાઈ. પેલો ખબર બનાવે ઇન્સ્ટાગ્રામ. ચાલો આપણે તો મિત્રો અત્યારે આપણે આપણી બાઇક બતાવવા આવ્યા. આના સેન ચક્કર મેં 3 મહિના પહેલા નખાયા હતા અહીંયા નંદામાંથી ને અત્યારે જતા રહ્યા.
પણ ખબર નહીં પેલા ભાઈ અચાનક બ્રેક મારીને એમ કીધું કે લાઇનર જતા રહ્યા ચેન ચક્કર જતા રહ્યા. એટલે ગેરેજ ઉપરથી એમ કીધું હતું કે આપણા ચેન ચક્કર જતા રહ્યા. હવે ભાઈ જોઈ પછી ખબર પડે હું છે હું નહીં. NS 160 બાબાને લેવું હે તો આ બાઇક એ કંઈક બુક કરાવ્યું હે. મેં કીધું આ લે એને 160 આ બી સારું લાગે એમ. હવે જોઈએ આપણે આને રાઈડ મારવી હે બાબુ રાઈડ મારી ફાઇનલી જો ફોટા પાડવા માંડ્યા NS 160 ઉપર કેમ કે કંટાળી ગયા હતા એટલા દિવસથી હન્ટર ને બંટર ને તો આજે ફાઇનલી આપણે લઈ લઈએ જે થવાનું હોય તે થાય. NS 160 ને આ N 160 આની ચાવી કોક કાઢીને જતું રહ્યું કોક જોવા આવ્યું હતું ને તો બાકી અમે લઈ લેતા હાલ એટલા માટે. ભાઈ જોઈએ મંથનભાઈનું દિલ આવી ગયું હવે એના બાપાને લઈને આવે એટલે લઈ લઈએ આપણે. તો ચલો જઈએ હોસ્ટેલ. પણ વન ડે 1 નહીં તો 1 ડે પણ આવશે ખરી. આપણું ડ્રીમ બાઇક GT 650 રોયલ એનફિલ્ડના શોરૂમ. આજે બધા શોરૂમ ખટાડી લેવાના થાય પાકા જીકી. પછી આ ના લઈને રાની મારું બરોબર ની ટેલ વગર તો ત્યાં લઈને આવ્યો બોબર જોવા. જોઈએ ક્યુ ગમાડે ક્યુ નહીં. જો ના ગમાડ્યું એક કઈ તો પડશે મન તને સાચું કહું. છેલ્લો પેલો હવે જો એક બી બાઇક નહીં આવે ને તો મૂસ કાઢવાનું કીધું મને દશેરા ઉપર. એક બી બાઇક નહીં આવે તો FZ જોઈ હે ભાઈ તો જોઈએ હવે સેટિંગ થાય. આ હાઇબ્રિડ બાઇક નહીં આવે ને તો મૂસો કાઢી દેશે. બાકી પછી તમે બધા સમજી જજો આ ભાઈને. તૈયાર થઈ ગયો રેપિડોમાંથી બી આવી ગયો. મંથનનું બાઇક બી જોઈ આવ્યા. હવે ખાવા જઈએ નીચે ને આ જો કેળા લાવ્યો તો ભેણચો અહીંયા 100 રૂપિયાના ડઝન કેળા ને ઘરે 20 રૂપિયામાં 100 કેળા. શું કરવાનું બહુ મોંઘવારી ભાઈ. ને બ્રાઉન બ્રેડ પતી ગયા હતા તો લાવ્યો હતો ને કેલોક ચોકોસ લાવ્યો હતો. તો હવે આપણે જઈએ ખાવા ભૂખ લાગીએ તો ચલો નીચે જઈએ. કેલોક ચોકોસ લીધા ખીચડી શાક દૂધ. આ જો બપોરે વટાણા હતા અત્યારે ખાલી એમાં બટેટા એડ કરી દીધા ને ખીચડી જવું ને દૂધ. બોલો આવું ખાવું પડે અહીંયા પાડવાનું. આર્યો આ ગાંધીનગરમાં બહુ ઉડે હું એમ કરે લીટી ખાવાનું જો ત્યાંથી ચોક્કસ ખાઈ ગયો હું. કેવું હે ખાવાનું સારું હે તો કશું આ જો ખીચડી ને આ ને રોટલી ને દૂધ આપે બસ આવું ખાવું પડે બાકી ના ભેગું થાય. રાક્ષસ પબ્લિક એ બધી ખાઈને આવી ગયા હતા. હવે આજે પોસ્ટ વર્કઆઉટ મિલ તો લેવું પડશે કેમ કે ત્યાં નતા આજે જીમ બંધ હતું ખબર નહીં ગયો તો અત્યારે આપણે પિન્ટોલાનું પીનટ બટર ને મસ્ત કેળા લઈ લે 2 એટલે વાંધો ના આવે. બ્રાઉન બ્રેડ જોડે પીનટ બટર ને 2 કેળા વાંધો ના આવે. પ્રોટીન લેવું જોઈએ ને થોડું ઘણું. તો ચલો ખાઈને પછી બેઠા શાંતિથી પછી બહાર જઈએ નવરાત્રી બવરાત્રી રમવા. સેટિંગ થાય તો બાકી બેઠા. અમે અત્યારે પાસ લેવા આવ્યા પલળી ગયા જો ખાલી તમે. તો આપણે હોસ્ટેલ આવી ગયા અત્યારે થોડા ઘણા પલળીને ઘડીક બહાર બેઠા હતા મંથન જોડે ને આ જો કપડાં બધા અહીંયા સુકાવા પડ્યા પંખા નીચે અહીંયા ને થોડાક અહીંયા કેમ કે બહાર વરસાદ ચાલુ છે ને એટલા માટે ખોટા પલળી જાય તો પાછી બાસ મારે એમાંથી કપડામાંથી એટલે ના મજા આવે. થોડા સુકાઈ જ ગયા તમે તો થોડાક વધારે સુકાઈ જાય એમ. તો અત્યારે હોસ્ટેલ આવી ગયા 10 વાગ્યા. હવે શાંતિથી વિડીયો એડિટ કરીને ઊંઘી જઈએ. કાલથી પ્રોપર વ્લોગ આવશે. 15 20 30 દિવસ સુધી કન્ટિન્યુ રાખવાનું છે જેમ બને એમ. બધા લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ને બધાને જેમ બને એમ સપોર્ટ કરો તમારા ભાઈને. હવે તો ભેગું કરવાનું જ છે. કમબેક થવું જ જોઈએ બાકી ના મજા આવે હવે. તો ચલો અત્યારે ગુડ નાઇટ બાય જય માતાજી.